ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. હવે આજે આપણે જાણીશું કે આપણી જે કંપની છે ગ્રીન સ્ટાર નેટવર્ક, એ આપણી અંજારની ફર્સ્ટ નેટવર્ક માર્કેટિંગ છે, આપણા કચ્છની ફર્સ્ટ નેટવર્ક માર્કેટિંગ છે. હવે તમે અહીંયા જો મહેનત કરશો, જેટલા પણ આપણા લીડરો છે એ મહેનત કરશે તો એ બહુ જ આગળ વધશે અને બહુ જ આગળ જશે. એટલે આપણી કંપની ગ્રોથ પકડશે અને જો ગ્રોથ પકડશે ને તો તમને એટલી મજા આવશે કે તમે અહીંયા કામ કરવા માટે છે ને ટાઈમ માંગવાની જરૂર નહીં પડે. તમે ખુદ પોતે ટાઈમ કાઢીને આવશો, કેમ કે આપણે ગમે ત્યાં કામ કરવા જઈએ જ છીએ. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ છકડો હલાવે છે, કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ કંપનીમાં જોબ કરે છે, બધા 8-8 કલાક 12 કલાક સુધી ડ્યુટી કરે છે. તો એ લોકોને શું મળે છે? 10,000, 12,000, 15,000 રૂપિયા, મેક્સિમમ 20,000 રૂપિયા મળે છે. તો આપણે 20,000માં આજની ડેટમાં આપણું ઘર છે એ ચાલી શકે એમ નથી, કેમ કે આપણા ઘરનું જે 4-5 વ્યક્તિ તો હોય જ. 4-5 વ્યક્તિને ઓછામાં ઓછું આપણને કેટલું રાશન જોઈએ? મહિને 10,000 રૂપિયા. 10,000 રૂપિયાનું તો રાશન આપણને જોતું જ હોય છે. તો આપણી આ કંપની શું કરે છે ખબર છે? આપણી કંપનીમાં તમે જોડાવો છો ને તો તમને બહુ બેનિફિટ મળે છે. અમારી કંપનીમાં તમે પહેલાં જ જે પરચેસિંગ કરો છો ને, એક 2,000 રૂપિયાની બેગ આવે છે 10 kg. એ બહુ જ જોરદાર બ્રાન્ડ છે અને બ્રાન્ડ આપણી કંપનીની છે. ગ્રીન તાજ એનું નામ છે. 11 AQ પ્રીમિયમ ક્વોલિટી છે અને બહુ જબરદસ્ત ક્વોલિટી છે. એમાં લાંબુ દાણું આવે છે અને ખાવામાં એટલી સ્વાદિષ્ટ હોય, એટલી મજા આવે કે આપણને એમ જ થાય કે ના, આમ બહુ સારું છે, આમ ખાવામાં પણ મજા આવે. તો આ ખાલી આપણને મજા નથી લેવી, આપણને આગળ કામ પણ કરવું છે, આપણે આપણી બચત પણ કરવી છે. તો આપણે હવે શું કરશું? આપણે કંપનીમાં માણસોને મોટિવેટ કરશું, મોટિવેશન આપશું. જે માણસો આમાં જોડાતા જશે એ માણસોને આગળ ઇન્કમ ચાલુ થશે, એ લોકોને ઇન્કમ ચાલુ થશે, ઇન્કમ જનરેટ થશે. તો એ આપે આપ પોતે પોતાના રીતે આગળ વધશે અને એ આગળ વધશે એટલે બધાને મોટિવેટ કરશે. જે લોકો મોટિવેટ થતા આવશે, જે લીડર બનતા આવશે, જે અચીવ કરતા આવશે, એનો ઉત્સાહ અંદરથી વધતો આવશે. એટલી આમ જબરદસ્ત મજા આવે છે. હવે મેં તમને કીધું કે આપણે જે ઘર છે, આપણા ઘરમાં 2 થી 4 વ્યક્તિ, 4 થી 6 વ્યક્તિ, 6 થી 8 વ્યક્તિ તો હોય જ છે. તો આપણને મહિને 10,000નું રાશન તો જોઈએ જ છે. તો આપણી કંપની શું કરે છે કે તમે 2,000 રૂપિયાનું પરચેસ કરો છો, એમાં એ કંપની તમને 2,000 રૂપિયા એક ગિફ્ટ વાઉચર તરીકે રિટર્ન કરી આપે છે. તમારે અહીંયા 0 ઇન્વેસ્ટમેન્ટમાં તમારી આઈડી બની ગઈ, તમારો બિઝનેસ ચાલુ થઈ ગયું. હવે જે કૂપન છે એને તમે અહીંયા આપણે અંજારમાં મોલ છે, એ મોલમાં તમે જઈ અને ગમે તે ઘરનું કરિયાણું લો છો, રાશન લો છો, તો એમાં તમને 200, 500, 1,000, 1,500 જેટલું તમે રાશન લો છો એ પ્રમાણે તમને બેનિફિટ થાય છે, બેનિફિટ મળે છે અને એ તમારી બચત છે. હવે તમે માની લો કે તમારે 2 થી કરી અને 30% સુધી ડિસ્કાઉન્ટ મળે છે, તો એમાં આપણે 10% પકડી લઈએ. 10% આપણે પકડીએ છીએ તો 10%ના લીધે આપણે 10,000નું રાશન લીધું તો આપણને કેટલા? ઓનલી 9,000. તો એ 9,000 રૂપિયામાં આપણને જે રાશન પડે છે એના પછી આપણું જે વાઉચર ગિફ્ટ છે, કેશબેક છે, એ પણ આપણને મળે છે. માની લઈએ કે આપણે 500 રૂપિયા એ પણ મળી ગયા. 1,500 રૂપિયા હજી કાર્ડમાં છે જ આપણી પાસે. 1,500 રૂપિયા આપણા પાસે ઓલરેડી છે અને આપણે 500 રૂપિયા યુઝ કર્યા તો પણ આપણે 1,500 રૂપિયાનું બેનિફિટ ફર્સ્ટ મંથમાં મળ્યું. હવે એમાં એવું નથી કે આ તમે ગમે ત્યારે લઈ શકો છો, 2 દિવસમાં, 5 દિવસમાં, 10 દિવસમાં, 1 મહિનામાં, 12 મહિનામાં, ગમે ત્યારે. એનું કોઈ એક્સપાયરી ડેટ નથી. જો કૂપનના 2,000 રૂપિયા તમને મળે છે તો એ બહુ મસ્ત છે. હવે આપણે આવી બિઝનેસની તરફ. તો બિઝનેસમાં કેવું છે? આપણે આઈડી બનાવીએ. આપણે આઈડી બનાવીને શું કરવાનું છે? આપણે એક જ મહિનાની અંદર ખાલી 2 વ્યક્તિને જોડવાના છે. આપણે 2 વ્યક્તિએ જોડ્યું તો એ 2 વ્યક્તિ આપણને ક્યાં સુધી પહોંચાડે છે? મેઇન ફોકસ શું કરવાનું છે ખબર છે? આપણી જે ડાઉનલાઈન છે ને, નજર આપણી ડાઉનલાઈન ઉપર હોવી જોઈએ, કેમ કે આપણી ડાઉનલાઈન છે ને એ આપણી તાકાત છે અને ડાઉનલાઈન વગર આપણે કંઈ જ નથી. આપણે ડાઉનલાઈન ઉપર ફૂલ ફોકસ કરવું જોઈએ અને ડેલી પર ડે ફોન કરવું જોઈએ અને મેસેજ કરવું જોઈએ, એની હાલચાલ પૂછવું જોઈએ, કેમ છે, શું કરે છે, કેવી રીતના કામ કરે છે. અને જે વ્યક્તિ એમ બેઠા છે, કામ નથી કરતા, એ લોકોને પણ આપણે કહેવું જોઈએ કે ભાઈ તમે કામ કરો. કામ કરશો તો આગળ વધશો તો કંપની ગ્રોથ થશે, કંપનીનો ગ્રોથ થશે તો આપણો પણ ફાયદો થવાનો જ છે.
હવે આપણે 8-12 કલાકમાં જે રૂપિયા આપણે કમાવીએ છીએ એ આપણને રૂપિયા અહીંયા 10, 15, 20, 25 કલાક 2 કલાકમાં આપણને મળે છે. તો આપણે જે અહીંયાની ઇન્કમ જોવો ને અહીંયાની ઇન્કમ જોવો એ બેમાં કેટલું ડિફરન્ટ છે, થોડુંક જ ડિફરન્ટ છે. પણ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ અને ત્યાં આપણે આપણી જિંદગી આપી દઈએ છીએ. આપણા શું વધે છે? આખો દિવસ મજૂરી કરવી, કામ કરવું, આખો દિવસ મજૂરી કરવી, કામ કરવું. પણ અહીંયા તમારે મજૂરી કરવાની નથી. મહેનત જરૂરી છે પણ મજૂરી કરવાની નથી. કેમ કે અહીંયા જે છે ને માઇન્ડ વાપરવો જોઈએ. જો તમારું માઇન્ડ ચાલશે ને તો તમને ગધા મજૂરી કરવાની જરૂર નહીં પડે. એ આપણા સપના હોય છે. એ સપના કોણ પૂરા થાય છે? બિઝનેસ, નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ. એ જે આપણી ગ્રોથ પકડાવે છે, જે આપણને ઇન્કમ આપે છે ને, એવી ઇન્કમ આપણે ક્યારેય બી કોઈ પણ કંપની જેમાં આપણે નોકરી કરતા હોઈએ એ આપણને ના આપી શકે. વ્યવસાય છે ને એ પોતાનું હોવું જોઈએ, પોતાનું બિઝનેસ હોવું જોઈએ. આ જે બિઝનેસ ચાલુ કર્યું છે આપણે, આપણું પોતાનું બિઝનેસ કહેવાય. હવે આપણે આજે અહીંયા પૂરું કરશું. આગળ જે આપણો ટોપિક છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું. થેન્ક યુ.